બધે ઉપર મજા આવશે છે તો જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન. તો કેમ છો ટુ ફેમિલી? મજામાં તો છો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે નવા લોકેશન ઉપર આવ્યા છીએ. ના છે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું માલનાથ, એ મિની ગિરનાર તરીકે ઓળખવામાં આવે છે. તો ના આપણે તો ડુંગર છે વાહે એ જોવા મળે છે, તો ના આપણે જવાનું છે. તો હાલો જાય મિત્રો માલનાથના દર્શન કરવામાં. આપણે પહોંચ્યા છે માલનાથ મહાદેવના મંદિરે. મસ્ત મજાની સીડીઓ છે. માલનાથ મહાદેવ બૂટ ચંપલ ઉતરવાના છે. તો ભોળાનાથનું મંદિરે બૂટ ચંપલ ઉતારી નાખી મહાદેવના દર્શન કરવા જઈએ આપણે. જો મસ્ત મજાનું મંદિર છે. જો આપણે જવાનું છે ઉપર ડુંગરા પર. જો પાણી જાય હવે
ડુંગરા ઉપર જો ગાયન વાયુ છે એટલે ઉપર ચડવું છે આપણે જાય ને કવો છે બતાવું તો જઈએ આપણે ઉપર જવું પછી શું પાણા છે પણ ચડીને જવું પડે મસ્ત મજાના આ લોકેશન છે તમે આવી શકો છો આ બધું ગંભીર રસ્તો છે જવાની ઉપર તમને ફળ મળે મજા આવી જાય આ ચોમાસામાં વધારે મજા આવે વરસાદ હોય ને અરે ઝાડવું જાવ કેવું છે હા પેલા છે થળિયાના મૂળિયા આવું છે કંઈક આવું જો ગિરનારમાં આવું જ છે ચડીને જવાનું ઉપર જો પાણી આયા સંગ મિત્રો આયા બહુ ચડાય નહીં ઉપર જ આવવું પડે પણ આયા ધીરે ધીરે ચડવું પડે કારણ હેઠે થાય ઉપર આવો રસ્તો છે તો એ તો જવું પડે ધીરે ધીરે પછી બધું છોટી જાય અંદર કેવો રસ્તો બનાવેલો છે તો ખબર ન પડે થોડુંક જ રહ્યું છે મિત્રો હવે થાકી ગયા છે પણ હવે ધીરે ધીરે જવું તો છે તે ઉપર મજા આવશે છે તો થાકી ગયા પપ્પા જવો હાલી જવું રસ્તા બે ત્રણ હોય એને ખબર ન હોય આમાં ગિરનાર ચડવાનું તો શું થાય ગિરનાર બગીચા હોય આવું હોય એના રસ્તો બીજો રસ્તો છે આવો દેખો કરી કાય આવો દેખે મિત્રો થાકી ગયા છે પાણી લાવ્યા નથી કે પાણી પી ભૂલી ગયા એટલે તો ઉપર કેવું મસ્ત નજારો છે મંદિર જોવા પડે મિત્રો હવે આવી ગયું છે ધીરે ધીરે ચડવું પડે એમાં લહરી જાય ને આ રસ્તો જ એવો છે ધીરે ધીરે ચડવું પડે હા ઓલો રસ્તો જાય હેઠ આપણે આવ્યા કેટલું ઉપર છે તમને બતાવું જો ઓલા પર મંદિર છે આવી ગયું પવનસિંહ હવે રસ્તો છે સારો હલાય એવો જો પવનસિંહનો અવાજ આવતો હોય છે સ્થાન ઉપર પહોંચી ગયા છે એટલી મહેનત કરીને આપણે ઉપર ચડ્યા છે એનું ફળ તમને બતાવું જો આ છે એનું ફળ અહીંયા આવી જાય એટલે બતાવું જો મોટી પવનસિંહ એટલે 1 2 3 4 5 6 7
8, 9, 10 પવન સિક્કી છે તો વાહ નાના ટુકડા લાગે. એટલે તમને નજારો બતાવું. મજા આવી ગઈ છે મિત્રો. તમે આ સ્થાન ઉપર વેકેશન પડી ગયું છે એટલે સ્થાન ઉપર આવજો, નક્કીથી આવજો. જુઓ આ છે નીચેનો નજારો. હા હા, ઠંડો એવો પવન આવે ને તો મજા આવે છે. જુઓ આ માલનાથનો નજારો. હવે નીચે ઉતરી 1-2 વાગી ગયા છે. તડક્યો જામ્યો છે. સોડા બોડા પી આગળ હાઈવે છે. તડક્યો જામ્યો છે. જો હવે નીચે ઉતારવાનો છે. નીચે ઉતારવામાં વાંધો નહીં આવે, ચડવામાં વાર લાગે, પણ ઉતારવામાં જો પગે પછી ઓલા રસ્તા પર કાર હતો ને રસ્તો, એટલે બીજા રસ્તા ઉપર આવ્યા છીએ. જો બીજા રસ્તો છે ઓલા પરેલી ઉતરાયો. માલનાથ મંદિર મહાદેવનું. જો આયલી રસ્તો છે બીજો. જો ઓલા પર મંદિર ને આ પવન સિંકી. જો ઓલા ઝાડીઓ માલે નીચેની આવ્યા હતા. જો આ હાઈવે છે, તમને બતાતો હોય છે. જો એ છે હાઈવે અને અમે છે આયા. ઓલા રસ્તો છે ને જવાનો ઉપર, આ બીજો રસ્તો. મજા આવે છે. આવું તો કારક આવું તો પડે ત્યાં કંટાળી જાય ને તાળે અહીંયા આવે. મજા આવે મિત્રો. કારક અહીંયા તમે રહેતા હોય તો આવજો, મુલાકાત લેજો માલનાથ મંદિરની. જો મજા આવે છે. આ ઓલા છે ને કાંટાવાળા શર્ટમાં આવે અંદર થઈ જાય. જો આ છે ને કાંટાવાળા, એ શર્ટમાં ઓલા થઈ જાય, ફૂટી જાય. જો જંગલવાળા વિસ્તારમાં કોઈ નહીં, સુમસાટ. જો શાંત વાતાવરણ. જો એ જગ્યા મજા આવે છે. એકલા આવ્યો હોય ને તો આપણથી આયલી ઓલા આપણે ઉપર ગયા હતા ને ના જવાય નહીં એકલા. જુઓ ગિરનારના જંગલ જેવું છે. જુઓ આયા સિંહ મળી જાય તો આપણને શું દશા થાય, પણ આ હોય નહીં તો આયા ઉદાહરણ દઉં છું તમને ખાલી. હોય તો આપણે કરીએ શું? જો આવું ગિરનારના જંગલ જેવું છે આમાં તો. જુઓ ઝાડવા આવે. એ આયા અમે ફોટો પાડ્યો હતો, એ તમને હું કારક બતાડીશ. બતાડી આવ્યો ને પણ તમને બતાડીશ. જુઓ આયા ફોટો પાડ્યો છો. જુઓ મસ્ત જગ્યા છે. મિત્રો તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, તો આજ હવે જાય છે આપણે ઘરે. તો આજનો વિડીયો એટલે સુધી એન્ડ કરીએ. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા આવા બ્લોગમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં, જય શ્રી રામ. બાય.